હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? શું કરો છો એ? હજુ ને વાઈટ ઉપર લાવી. કેમાં? ઘીમાં? ઓકે, તો ઘી ગરમ થઈ ગયું છે. થોડુંક એવું જ કર્યું છે ને? અતપ ખાલી. થોડીક જ વાઈટ હોય. બધી નો પલાળવાની, થોડી થોડી કરવાની. એટલે છે ને ખારી ની વાસ નો આવે. જાજી પલાળે ને તો વાસ આવે. વ્રત પણ ચાલુ થઈ ગયા છે. જય પાર્વતીના વ્રત. ક્યારથી ચાલુ થયા? 3-4 દિવસ થઈ ગયા ને ચાલુ છે ને? જો છોકરીઓને મોળાકાર ચાલુ થઈ ગયા છે હા. અને મોટી છોકરી હોય ને એને જયા પાર્વતીના વ્રત ચાલુ થઈ જાય. બેન અલગ અલગ હોય? ઓલાને 11 ને દિવસે ચાલુ થાય હા. મોળાકાર. હા. અને આ મોટી છોકરીઓને 13 ને દિવસે ચાલુ થાય. અને ચાલુ થઈ ગયા, બીજો દિવસ થઈ ગયો, કાલથી ચાલુ થઈ ગયા જયા પાર્વતીના. ઓકે. અમારે ત્યાં શોપ ઉપર છે ને, હા. નાની છોકરીઓ દરરોજ સાથીઓ દોરી જાય. હે. હા. મસ્ત મોળાકાર હોય ને એટલે નાની નાની છોકરીઓ બધી આવે, આપણી ઘરે આવે, ઉમરો પૂંજવા આવે. હા, ઉમરા પૂજવા. છોકરીઓ આવે. આ વ્રત એવું હોય, મોળું ખાવાનું. લે, મોડું ખાવાનું? મોળું કેટલા દિવસ સુધી 5 ખાવ? દિવસ હોય. મીઠું નહીં ખાવાનું, મોળું જ ખાવાનું. હા. ઘણી વસ્તુ ખાવાની પણ આમ મીઠું નહીં ખાવાનું. ઓકે. એટલે મનને ઘડવાનું. વ્રત એટલા માટે હોય, આપણું મન ઘડાય ને એટલા માટે. ક્યારેક આપણે એમાં ખારું કેમ કે મીઠા વાળું મળ્યું હોય, નો મળ્યું હોય તો મોળું મળ્યું હોય ને તો ચલવી લેવાનું. હા. એટલે મનને ઘડવા માટે વ્રત છે. એટલે વ્રત હંમેશા હોવા જ જોઈએ જીવનમાં. જાગરણ ક્યારે? જાગરણ શનિવારે સાંજે. ઓકે, શનિવારે છે ને? શનિવારે. મોટી છોકરીઓ કે નાની નાની છોકરીઓને કાય છે પૂનમ નું જાગરણ. કાલે ગુરુ પૂનમ છે. હા. ગુરુ પૂનમ ના દિવસે હોય અને આપણે મોટી છોકરી હોય હા, એને બીજને દિવસે. ઓકે. બીજને દિવસે. સારું, ચાલો તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે અને નાસ્તામાં મેં છે ને થોડોક ચેન્જ કર્યો છે. મેં ચા દૂધ બંધ કર્યું છે અને એની સાથે મેં કાજુ, અંજીર, બદામ હા, અને ખજૂર બધા મિક્સ કરીને જ્યુસ જો બનાવ્યું છે. એનું મિક્સ કરીને જ્યુસ પીવાનું ચા દૂધની જગ્યાએ હવે. તો એનર્જી આવે. હા, તો નાસ્તો કરી લીધો છે અને ઉપર આવ્યો છું ને તો મમ્મી જો આ મગ હરખા કરે છે. સાફ કરો છો? હા, હું મગ સાફ કરું છું. દેશમાંથી આવ્યા છે. દેશમાં થયા છે? મગ આવ્યા છે એટલે પછી જો એમાં શું છે? સારા ફળ છે. દેશમાંથી આવ્યા છે? એક નંબર. બતાવો તો. પણ આને હજી સાફ કરવાના છે ને? હા, જો સાફ તો કરવાના છે. ખાઓ. હાની બનાવવાની, હાની. આની તલની, કાળા તલની ને? કઈ નહીં, બનાવજો, મજા આવશે ખાવાની. હાની તો હવે એની સીઝન ચાલુ થાય ને હાનીની, શિયાળામાં. શિયાળામાં હોય. સારું, ચાલો તો હવે તમે સાફ કરી નાખો. સારું, તો ચાલો હવે હું શોરૂમે જાઉં છું ને તમને બપોરે મળીશ. તો બપોરના વાગી ગયા છે 1:30 અને મમ્મી જમી લીધું ને તમે? મમ્મી પપ્પા બે જમી લીધું. પપ્પા ખાય છે હજી. શું બનાવ્યું ખાવામાં આજે? દાળ, ભાત, શાક, રોટલી, મગનું શાક. મગનું શાક બનાવ્યું? તો મગ ભાત હશે ને? દાળ નહીં હોય ને? દાળે છે બે વસ્તુ. બે વસ્તુ. આજ ભાભીની બધા ટિફિન લઈને આવ્યા બપોરે આજ. હા. ના મજા તો આવે. ઈ તો સાથે બે વાર જમવાનો તો કઈ નઈ. ઈ તો હજી હા, 3 ભાઈ, 2 ભાઈ ને ભાભી. સારું, તો ચાલો જમી લઈએ. આજ જમવામાં થોડુંક મોડું થઈ ગયું છે, કઈ વાંધો નહીં. સારું, ચાલો. બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મગનું શાક સાથે દાળ ભાત, કેવડા તો બહુ મોટા મોટા છે. મોટા નથી, મસ્ત છે. નાના કુણા દેશના છે, અમરેલીના છે. અને આ રોટલી તો જો નાની વહુ એટલે નવી વહુ આવી હોય ને એવી થઈ છે રોટલી. આમ જો ને એક વેતની છે જો રોટલી. તમને બતાવું, જો એક વેતની રોટલી છે. નાની નાની જાડી જાડી રોટલી નથી, નાની નાની પતલી રોટલી. અને કુણી તો મજા આવે. એવો નવી વહુ આવે એટલે રોટલી હજી નાની બનતી હોય ને આપણે ખવાઈ જાય જાજી બધી. જેમ જૂની થતી જાય હા હા, પછી છોકરા થાય, 2 છોકરા થાય, પછી જાડી થતી જાય, મોટી થતી જાય. પેલા ગરમ મળે, પછી ગરવા વાળે મળે, પછી ખાઈ લેજો સાચી વાત ને. અમારા છોકરા મોટા થઈ ગયા છે તો પાછી નાની બનાવવા માંડી. પેલા વચ્ચે મોટી બનાવતી હતી. નાના છોકરા હોય ત્યારે રહી ને તો હાંસી છે બરાબર. ફટાફટ રસોઈ બનાવવાની. હા, છોકરા રોતા હોય એક બાજુ, એક બાજુ ખાવાનું બનાવવાનું હોય. હવે છોકરા મોટા થઈ ગયા, નિવૃત્ત થઈ ગઈ, હવે નાની રોટલી. હવે ટાઈમ હોય એટલે નાની રોટલી બનાવી. સારું, ચાલો તો હવે જમી લઈએ. સાંજના વાગી ગયા છે 8:30 અને મમ્મી શું બનાવો છો? પરોઠા.
ઓહો ગરમા ગરમ પરોઠા કયા ફ્લેવરના પાલક પાલક અને આજે અમારા ઘરે નાના મહેમાન એવા છે બધા छोटे मेहमान आए हैं હેતાંશ परोठा खाया है इसने તો પરોઠા બનાવો તો એની હારે ખાવાના છે शाक बनाया અરે વાહ फेवरेट વાહ ભાઈ વાહ फेवरेट હેતાંશ કેમ ચાલે તારી સ્કૂલ ને એવું ભણવાનું એને હોમવર્ક આપ્યું છે હોમવર્ક કરવા ઓફિસે આવ્યો તો હા અને બેગ ઓફિસે ભૂલાઈ ગઈ એમ બાપરે નીચે છોકરા રમતા તો હું બેગ લઈને એકલો નીચે આવ્યો હે. તે હું બધાને કહું કે હું ટ્યુશન માં જાઉં અરે ટ્યુશનમાં બેગ ભૂલી ગયો જો અહીંયા પરોઠા બનાવવામાં કારીગરી ફરી ગયા છે હવે મને એવું લાગે છે કે પરોઠા હજી વધારે સ્વાદિષ્ટ છે. આજ બપોરે અમારી જ વાત થતી હતી આજ મમ્મીએ નાની રોટલી બનાવી બરાબર તો મેં કીધું ઓલી નવી નવી વહુ આવી ને એવી રોટલી બનાવી મમ્મી એમ આજે મેં કીધું છોકરા નાના હોય તાર પપ્પા કાકા કીધું છોકરા નાના હોય હા. પછી કે મોટી મોટી રોટલી ખાવા દે ઈ કે હા. ઈ કે તાર મમ્મી નિવૃત્ત થઈ ગયા હવે મોટા છોકરા થઈ ગયા હા હવે નાની રોટલી પાછી આવી ગઈ તો ચાલો મસ્ત ફૂલેલા પરોઠા બને છે એકદમ પાલક વાળા અત્યારે કાર્યક્રમ છે તમારે કઈ ને હવે હેમાં રહ્યો છો તું કઈ હેમાં રહ્યો છો નાટકમાં તેનો કાર્યક્રમ શેનો કાર્યક્રમ છે ગુરુ પૂર્ણિમાનો એવું છે એમને સે શું બન્યો છે તું એ નથી ખબર નથી ખબર કાંઈ નહીં વાંધો નહીં વિડીયો મોકલજે અમને ઉતારવા દઈશ અમને રોજ હું ફોન લાગતો મને તો બતાય અરે વાહ મસ્ત છે જો આપણે આમાં સ્કૂલ નથી તો આવી રીતે ઉતારવાનું છે એમ હા ઓકે આવું બધું વેપાર એવું નથી એવું છે કાંઈ વાંધો નહીં સારું ચાલો જાઓ આમ જો પરોઠા નો આકાર જોવો તમે શેપ બતાવું મસ્ત પેપર જેવું ઢોસા પેપર હોય ને એવું લાગે છે કાંઈ ઘટે નહીં પેપર ઢોસા મોટા ખાવા ઢોસા છે થઈ ગયો નું કાલ કાંઈ વાંધો નહીં હા મેં કીધું તું કાકા ફોન કરી દે મને એને ફોન કરી દીધો છે તારા ઓફિસ થી આવશે એ અમે જમીન બેઠા ને હા. જોઈ લે ફોન જોયો ને કે લે બાપુ છે પેપર મૂક્યું મેં કીધું પેપર ઢોસા નહીં. ખાવા ગયા છે ના ના ખાવાનું નથી ઘરે જ બનાવતો હાડા ઘરે આવી તે પનીર બનાવ્યું તે મેં કીધું લાઈન આવો મેં કીધું પનીર મરચા મેં તો શીખવું ને બનાવું તે એને પછી મેં કીધું ભાખરી બનાવી નાખી એટલે શાક ને ભાખરી થઈ જાય મરચા મેસું ને પનીર નું સબ્જી ને શાક ઘરે ત્યાંથી ખીચડી નું નક્કી કરી નીકળ્યું પછી મને એમ લાઈન માં ચિંતનભાઈ મેં કીધું 2 દિવસ પહેલા હેતાન છે એમ કીધું મમ્મી ઢોસા ખાવા જાવ મેં કીધું આપણે હોટલ નું હમણાં બંધ કર્યું છે વાહ કેદીથી બંધ કર્યું કેટલું થઈ ગયું વેકેશન ચાલુ થયું ત્યારથી આપડા બ્લોગ ને જોતા હો ગઈ જો આ છે ને ખાલી માં આવે છે પણ પછી હું 7:30 રવો લેવા ગઈ પછી રવો લેવા ગઈ ને તો મેં ચિંતનભાઈને કીધું મેં તમે સપનાને ફોન કરો મેં કીધું આવે તો જનકભાઈ આવે છે મેં તમે સપનાને ફોન કરો મેં કીધું એ પછી ચિંતનભાઈ એને લેવા આવ્યા ને અમે ઢોસા કર્યા ને 9 આમ વાગે તો આ પાણીમાં બોળી બોળી જતા ખાય તીખું લાગે છે કાલ લંચ બોક્સ કેવી રીતે ખાય પાણી આરા પીતો લે બોટલ લઈ હવે પેટમાં બોલશે આવું તીખું ખાય તો કાંઈ વાંધો નહીં બીજી વાર બનાવો ને તો બોલાવજો તમે આ તો તારે બનાવસ બહુ મસ્ત બન્યું હતું કા ચિંતનભાઈ કાંઈ વાંધો નહીં ઉતાવળ હતું ને તે સંભાર નહોતો બનાવ્યો કાંઈ વાંધો નહીં આપણે નિરાતે એકવાર આમ પ્લાનિંગ કરીને ગોઠવજો પેપર ને ઓલું બનાવવાનું ચટણી એમાં બનાવી. ડોયો નહીં સારું ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે કાજુ કરી તો શાક ને પાલક પડ્યું છે હા પાલક પડ્યું છે પપ્પાને પાલક ભાવે છે તો શુક્રવારે છે ને પાલક પનીર બનાવી દેવું ને પાછું ચૂરમા મેસુર કરશું પેપર મસ્ત બન્યું મસ્ત હતા ને બહુ મસ્ત કાંઈ એક પેપર બગડ્યું નહીં રવાનું જ બહુ મસ્ત હા રવાના ચણા લોટ ના ખેડામાં જ કમાલ હતો કાંઈ વાંધો નહીં આવશું પાછા બીજી વાર જમવા તો અત્યારે ભાઈ ને ભાભી ઘરે જતા રહ્યા છે સારું તો ચાલો મળીએ પછી નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ